મહેસાણા, કડી, અમરેલી, નવસારી, સુરતમાં એસપીજીનું જેલ ભરવું આંદોલન અત્યારે ચાલી રહ્યું છે। આપને જણાવી દઈએ કે સુરતના વરાછામાં અત્યાર સુધીમાં 500 જેટલા પાટીદાર કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। પાટીદારોની અટકાયત કરવામાં આવી છે અને અત્યારે જેલ ભરવું આંદોલનની શરૂઆત કરવામાં આવી છે। મહેસાણા, કડી, અમરેલી, નવસારી, સુરતમાં એસપીજીનું જેલ ભરવું આંદોલન ચાલી રહ્યું છે। સુરતના વરાછામાં અત્યાર સુધીમાં 500 જેટલા પાટીદારોની અટકાયત કરવામાં આવી છે। એસપીજીના કાર્યકર્તાઓને અટકાયત બાદ મુક્ત રહ્યા છે, જ્યારે સુરતમાં અટકાયત કરાયેલા તમામને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુક્ત કરવામાં આવશે। માજી ધારાસભ્ય ધીરુભાઈ ગજેરા વરાછા પહોંચ્યા। આંદોલનમાં સમર્થનમાં વરાછા પહોંચ્યા ધીરુભાઈ ગજેરા। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો ખૂબ જ ભયાવહ છે, કારણ કે પોલીસનો કાફલો સંપૂર્ણપણે તૈનાત કરી દેવામાં આવ્યો છે સુરત અને મહેસાણામાં પરિસ્થિતિને થાળે પાડવા માટે, કારણ કે જે જન સમુદાય જોવા મળ્યો તો ફરી એકવાર જીએમડીસી ગ્રાઉન્ડમાં જે પ્રમાણે આંદોલન પાર્ટ 1 માં જન સમુદાય જોવા મળ્યો હતો તે જ પ્રમાણે જ્યારે જેલ ભરો આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે પણ આ જે પ્રકારનો જન સમુદાય રસ્તા પર ઉતરી આવ્યો હતો। જેમાં લાલજી પટેલની અધ્યક્ષતામાં આજે સમગ્ર આંદોલનની શરૂઆત કરવામાં આવી છે, તેમાં પોલીસે લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી છે, કારણ કે જે ભીડ હતી તે કંટ્રોલની ઉપર પહોંચી ગઈ હતી, અનકન્ટ્રોલેબલ હતી ને તેના કારણે ભીડ પર લાઠીચાર્જ કરવાની ફરજ પડી છે, પાણીનો મારો ચલાવવાની ફરજ પડી છે, કારણ કે જે ભીડ હતી તે બેકાબુ હતી। 500 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। જગ્યાએ જગ્યાએ આગજન્યના બનાવો પણ બન્યા છે। લોકો પોતાનું ભાન ભૂલીને આ પ્રકારના જે ઘટનાઓ છે તેને અંજામ આપી રહ્યા છે, પરંતુ સુરતના કતારગામમાંથી પણ પાટીદારોની અટકાયત કરાઈ છે। અમરેલી અને ગારિયાધાર ખાતે પણ પાટીદારોની અટકાયત કરાઈ છે। એસપીજી દ્વારા 29 મે અમદાવાદમાં રોજગારી મેળાનું આયોજન કરાયું છે।